અયોધ્યા ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત શ્રી ભગવત જીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી વગેરે સંતોની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આજથી અયોધ્યા ખાતે સવારે 10 વાગ્યે ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ। હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ સાધુ સંતો અને ભક્તો લઈ રહ્યા છે। અયોધ્યાથી લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવતા ભુજ મંદિરના સંત શ્રી લક્ષ્મણ પ્રકાશ દાસજીએ જણાવ્યું હતું, રામની આ નગરીમાં અકલ્પિત વાતાવરણ વચ્ચે અનેક ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે, જેનો આનંદ સમગ્ર અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। એ પછી સરયુ નદી તટ હોય કે હનુમાનગઢી હોય કે નવનિર્માણ પામેલ રેલવે સ્ટેશન હોય, સર્વત્ર શ્રી રામના નારાથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે। આ ભંડારાની અવિરત સેવામાં કચ્છના 45 ભાઈ બહેનો હરિભક્તો સાથે 7 સંતોમાં ભુજ મંદિરના સહાયક કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજી, સ્વામી જ્ઞાન સ્વરૂપ દાસજી, સ્વામી નારાયણ દાસજી, પાર્ષદ દિનેશ ભગત આદિ સંતો સંચાલન કરી રહ્યા છે।